નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય ગણિત પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારોની રીતોનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તો મારો વિડીયો ને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને મારો વિડીયો ગમે તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો. તો અહીંયા એકમના મુખ્ય મુદ્દા આપેલા છે કે બેલાની રીતનો ગુણાકાર કરવો અને ભાગાકાર કરો. તો બેલાએ આ રીતે ગુણાકાર કર્યો છે અને આ રીતે ભાગાકાર કર્યો છે. તે પ્રકારના આપણે ઉદાહરણ અહીંયા આપણે આગળ જોવાના છીએ. તો અહીંયા સૌપ્રથમ તો ખાલી જગ્યા આપી છે. પ્રશ્ન નંબર 1, નીચેની ખાલી જગ્યા પૂરો. તો નંબર 1, 8 સરખે ભાગે ચોકલેટ વેચવામાં આવે તો 5 ચોકલેટને કુલ કેટલા થાય? તો 40. બીજા નંબરની અંદર આવશે 840. ત્રીજા નંબરની અંદર જવાબ આવશે 20 નોટો. ચોથા નંબરની અંદર જવાબ આવશે 19. નંબર 5, તેમાં 16 મારા બને. એ જ રીતે પ્રશ્ન નંબર 6 ની અંદર 100 રૂપિયાની એક એવી 5 નોટોના કેટલા રૂપિયા થાય? તો 500 થાય. તો બાળકો, આ તો 22 પાના નંબરનું સંપૂર્ણ સોલ્યુશન. નંબર 7, એક વાડામાં બકરી પૂરેલી હતી, તેના પગ ગણ્યા તો 28 થાય. તો વાડામાં કેટલી બકરી હશે? તો 7. નંબર 8, તેની અંદર જવાબ આવશે 7. 42 ના 6 સરખા ભાગ કરીએ તો. નંબર 9, 20 રૂપિયા કમાય તો 10 દિવસનાથી 200 રૂપિયા કમાય. નંબર 10, 630 ભાગ્યા 9 કરીએ તો 70 જવાબ આવે. બાળકો, આપણે જોઈ રહ્યા છીએ પાના નંબર 23 નું સોલ્યુશન. અહીંયા બાળકો જોડકા આપવામાં આવે છે કે નીચેના જોડકા જોડો. તો નંબર 1, 40 ભાગ્યા 8 કરીએ તો આપણો જવાબ આવશે સી. નંબર 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ તો 81 જવાબ આવશે ડી. નંબર 3, 2.5 ગુણ્યા 20 કરીએ તો જવાબ આવશે 50. નંબર 4, 15 ના 4 ગણા કરીએ તો જવાબ આવશે 60. બાળકો, પ્રશ્ન નંબર 3, નીચેના દાખલા ગણો. નંબર 1, સરિતા એક દિવસમાં 8 લીટર પાણી પીએ છે તો એક અઠવાડિયામાં કેટલા લીટર પાણી પી શકે? એક મહિનામાં કેટલા લીટર પાણી પીએ? તો અહીંયા એક દિવસનું પાણી આપ્યું છે, પછી એક અઠવાડિયાનું અને એક મહિનાનું. તો એક અઠવાડિયાના 56 લીટર અને એક મહિનાના 24 લીટર તે પાણી પી શકે. એ જ રીતે બાળકો, અહીંયા બીજો દાખલો આપ્યો છે. એક ગાય એક દિવસમાં 12 લીટર દૂધ આપે તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કેટલા લીટર દૂધ આપે? તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના દિવસો 92 થાય. તો 92 ભાગ્યા ગુણ્યા 12 કરીએ તો જવાબ આવશે 1104 લીટર તેઓ દૂધ આપે. તો બાળકો, આ તો પાના નંબર 23 નું સોલ્યુશન. તો બાળકો, આપણે આગળ જોઈએ. તો બાળકો, આગળ આપણે જોઈએ કે સાજીદ મકાન બનાવવા માટે લોન લીધી. તેને 3 વર્ષ સુધી દર મહિને 2200 રૂપિયા લોન પેટે પાછા ચૂકવવાના છે. તો 3 વર્ષમાં લોન પેટે કેટલા રકમ ચૂકવવા પડે? તો 3 વર્ષના મહિના થાય 360. તો દર મહિને એટલે કે 2200, તો એનો જવાબ આવશે 79200 રૂપિયા તેને દર 3 વર્ષે ચૂકવવા પડશે. બાળકો, અહીંયા બેલાની રીતે ગુણાકાર કરવાના છે. તો અહીંયા આપેલા છે બેલાની રીતે ગુણાકાર કરો. તો નંબર 1, 56 ગુણ્યા 62. તો 56 ગુણ્યા 62 કરીએ તો આ રીતે આપણે બેલાની રીતે ગુણાકાર કરવાનો છે. જવાબ આવશે 3472. તો આ પહેલા નંબરનો જવાબ. બાળકો, એ રીતે નંબર 2, 124 ગુણ્યા 31 કરીએ તો 124 ગુણ્યા 31 કરીએ તો આપણો જવાબ મળશે 3844. તો આ બેલાની રીતે આપણે ગુણાકાર કરેલો છે. એટલે ત્રીજો નંબર જોઈએ. તો ત્રીજા નંબરની રકમ આપવામાં આવી છે કે 152 ગુણ્યા 123. તો 152 ગુણ્યા 123 કરીએ તો આપણને જવાબ મળશે 18696. તો આ રીતે આપણે ગુણાકાર બેલાની રીતે કરવાના છે સ્વાધ્યાય પોથીની અંદર. તો બાળકો, આ તો પાના નંબર 24 નું સોલ્યુશન. બાળકો, આપણે પાના નંબર 25માં પ્રશ્ન નંબર 4, આપેલી માહિતીના આધારે નીચેના દાખલા ગણો. તો આકાશ એક દિવસનો પગાર 180 રૂપિયા છે. આફીસનો એક દિવસનો પગાર 155 રૂપિયા છે. તો એક મહિનો બરાબર 30 દિવસ મુજબ ગણતરી કરવી. તો નંબર 1, જો આકાશ 2 મહિના કામ કરે તો કેટલા રૂપિયા મળે? તો એક મહિનાના 30 દિવસ હોય તો 2 મહિનાના 60 દિવસ થાય. તો કુલ પગાર એને 10,800 રૂપિયા મળે. એટલે કે 180 ગુણ્યા 60 કરવાના બાળકો.
એ જ રીતે અહીંયા બીજો દાખલો જોઈએ. જો આફીસ 1.1 મહિનો કામ કરે એટલે કે 1.5 મહિનો કામ કરે તો કેટલા રૂપિયા મળે? તો એક દિવસના તેને 255 રૂપિયા. તો એક મહિનાના 30 દિવસ, તો અહીંયા 45 દિવસ તે કામ કરે તો 195 × 45 કરીએ તો 8,775 રૂપિયા મળે. એ જ રીતે બાળકો અહીંયા દાખલા નંબર 3 જોઈએ. જો આકાશ અને આસિફ બંને સાથે મળીને 42 દિવસ કામ કરે તો બંને ભેગા મળીને કુલ કેટલા રૂપિયા મળશે? તો બંનેનો એક દિવસનો પગાર 180 + 195 375 થાય. તો 42 દિવસનો કુલ પગાર તો 375 × 42, તો જવાબ આવશે 15,750 રૂપિયા થાય. તો પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો. નંબર 1, એક બોક્સમાં 22 લાડુ છે, બધા થઈને કુલ 25 બોક્સ છે. જો આ લાડુ 270 વિદ્યાર્થીઓને સરખે ભાગે આપવામાં આવે તો દરેકના ભાગે કેટલા લાડુ મળશે, કેટલા વધશે? તો 22 × 25 કરીએ એટલે આપણને જવાબ મળશે 550 રૂપિયા. તો 550 / 27 કરીએ તો દરેકને ભાગે 2 લાડુ મળશે અને 10 લાડુ વધશે. તો બાળકો આ તો પાના નંબર 25 નું સોલ્યુશન. પાના નંબર 26, દાખલા નંબર 2. તો અહીંયા એક ચોરસ રૂમની લંબાઈ 4 મીટર છે. રૂમમાં 50 સેન્ટીમીટર લાદી ધરાવતી કેટલી ચોરસ ટાઇલ્સ લગાવી શકાય તે જોવાનું છે. તો અહીંયા 4 મીટર = 400 સેમી. તો રૂમનું ક્ષેત્રફળ આપ્યું છે. તો રૂમનું ક્ષેત્રફળ થાય છે 1,60,000 ચોરસ સેન્ટીમીટર. ટાઇલ્સનું ક્ષેત્રફળ થાય છે લંબાઈ × લંબાઈ કરીએ તો 2500 ચોરસ સેન્ટીમીટર થાય. તો અહીંયા ટાઇલ્સની સંખ્યા શોધવા માટે શું કરવું પડે? તો રૂમનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો આપણે કુલ રૂમમાં કેટલી લાદી લગાવવી પડશે? તો 64 લાદી લગાવવી પડશે. તો બાળકો આ રીતે આપણે દાખલો ગણવો જોઈએ. બાળકો આપણે આગળ જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં શું કીધું છે? એક બગીચો ગલગોટો 225 છોડ છે. જો એક હારમાં 9 છોડ વાવેલા હોય તો કુલ કેટલી હાર થશે? તો 225 / 9 કરીએ તો જવાબ આવશે 25. તો બગીચામાં કુલ 25 હાર હશે. એ જ રીતે નંબર 4, સરોજબેન દરરોજ 42 લીટર દૂધ વેચે છે. તો 2,856 રૂપિયા કમાય. તો 1 લીટર દૂધની કિંમત કેટલી થાય? તો અહીંયા 2856 / 42 કરીએ તો 1 લીટર દૂધની કિંમત 68 રૂપિયા થાય. તો આ રીતે આપણે બાળકો ભાગાકાર કરવાનો છે અને આ રીતે તમને 68 રૂપિયા જવાબ મળશે. તો બાળકો આપણે પાના નંબર 26 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો 5મો નંબર, 576 સફરજનની 32 પેટીને સરખે ભાગે મૂકવામાં આવે તો એક પેટીમાં કેટલા સફરજન સમાય? તો 576 / 32 કરીએ તો એક પેટીની અંદર 18 સફરજન સમાઈ શકે. તો આ રીતે આપણે બાળકો ભાગાકાર કરવાનો છે અને તમારા સ્વાધ્યાય પોથીની અંદર આમાંથી જોઈને લખવાનું છે. બાળકો આપણે પાના નંબર 27 ની અંદર 6ઠ્ઠો નંબર જોઈ રહ્યા છીએ કે માનસીનો એક દિવસનો પગાર 225 રૂપિયા છે. તો જુલાઈ મહિનાનો પગાર કેટલો થાય? તો જુલાઈ મહિનાના દિવસ 31 થાય. તો 225 × 31 કરીએ તો પછી જુલાઈ મહિનાનો પગાર થાય 6,975 રૂપિયા થાય. તો બાળકો આપણે એ રીતે બેલાના ભાગાકારની રીત આપેલી છે. પ્રશ્ન નંબર 6, તો ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. તો અહીંયા 5,220 / 5 કર્યા તો આપણે આ રીતે 1,000 વડે ભાગ્યા 40 ને એ રીતે આપણને જવાબ મળે છે. ઉદાહરણ તરીકે 1,044. તો બાળકો એ જ રીતે અહીંયા તમને ભાગાકારની રીત આપી છે. નંબર 1, 4,496 / 16, એમાં જવાબ આવે છે 281. નંબર 2, 2,970 / 22, તો તેનો જવાબ આવશે 135. એ જ રીતે પાના નંબર 27 નું સોલ્યુશન જોઈ રહ્યા છે. નંબર 4, 4,312 / 8 કરીએ તો આપણને એનો જવાબ આવે છે 539. તો આ રીતે તમારે બાળકો ભાગાકાર કરવાના છે. આપણે પાના નંબર 27 નું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. આપણે બાળકો આગળ 28મા પાના નંબરનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 7, આપેલી આકૃતિના આધારે નીચેના દાખલા ગણો. અહીંયા ટોપીની કિંમત 125, શર્ટની કિંમત 375, ફ્રોકની કિંમત 400, પેન્ટની કિંમત 1200 રૂપિયા આપી છે. નંબર 1, તો 2 ટોપી અને 2 ફ્રોકની કિંમત કેટલી થાય? તો 2 ટોપીની કિંમત 225 અને 2 ફ્રોકની કિંમત 800. તો આપણે એનો સરવાળો કરીએ તો 1,050 રૂપિયા થાય. ટોપી અને ફ્રોકની કિંમતનો સરવાળો કરીએ તો. એ જ રીતે બાળકો અહીંયા નંબર 2 આપ્યો છે.
કે એક શર્ટની કિંમત કેટલી ટોપી આવે, તો એક શર્ટની કિંમત 375 રૂપિયા, તો એક ટોપીની કિંમત 125 રૂપિયા. તો 375 માંથી 125 ભાગ કરીએ તો 3 ટોપી આવે બાળકો. એ રીતે નંબર 3, એક શર્ટ અને એક પેન્ટ લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો 375 શર્ટ વત્તા 1200 પેન્ટ, તો એનો આપણે ટોટલ મારીએ તો 1575 રૂપિયા ચૂકવવા પડે. નંબર 3, 3 ફ્રોકની કિંમત કઈ વસ્તુ ખરીદી શકાય, તો 400 ગુણ્યા 3 કરીએ તો 1200 જવાબ આવે. તો 3 ફ્રોકની કિંમતમાં એક પેન્ટ ખરીદી શકાય. તો બાળકો આપણે આ રીતે દાખલો ગણવાનો છે. આ તો પાના નંબર 28નું સોલ્યુશન. બાળકો આપણે આગળ 29માં પાના નંબરનું સોલ્યુશન જોઈએ. બાળકો 5મો પ્રશ્ન, આસિફે એક ટોપી અને 2 શર્ટ એક ફ્રોક ખરીદ્યું તો 1500 રૂપિયા ચૂકવ્યા, તો તેને કેટલા રૂપિયા પાછા મળે, તો એક ટોપીના 125, 2 શર્ટના 750, એક ફ્રોકના 400 રૂપિયા, તો ટોટલ તેને 1275 રૂપિયાની ખરીદી કરી. તો 1500 માંથી આપણે 1275 બાદ કરીએ તો આપણે 225 રૂપિયા પાછા મળે. તો આસિફને 225 રૂપિયા પાછા મળ્યા હશે. એ જ રીતે બાળકો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, સરોજ પાસે 2000 રૂપિયા છે, તેમાં તે કઈ વસ્તુ ખરીદી શકીએ, તો 2000 માંથી એક પેન્ટ એટલે 1200 રૂપિયાની એક પેન્ટ, 400 રૂપિયાની એક ફ્રોક, 375 રૂપિયાનું એક શર્ટ, ટોટલ તે 1975 રૂપિયા એ ખરીદી કરી શકે. તો એક પેન્ટ, એક ફ્રોક ને એક શર્ટ ખરીદી શકે છે. તો એ 2000 રૂપિયાની નોટમાંથી તે બાળકો. આપણે આગળ જોઈએ તો અહીંયા 7મો પ્રશ્ન જોઈએ. બધી જ વસ્તુ એક એક ખરીદી કરીએ તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે, ટોપી 125 રૂપિયાની, શર્ટ 375, ફ્રોકના 400, પેન્ટના 1200. તો બધી વસ્તુ ખરીદી કરીએ તો કુલ તેને 2100 રૂપિયા ચૂકવવા પડે. તો બાળકો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે તમારા મમ્મી અથવા દાદી સાથે શાક માર્કેટ મુલાકાત લઈએ તે દિવસે તમે ખરીદેલા શાકભાજીની યાદી બનાવી નીચેના કોષ્ટકમાં લખો. અહીંયા ખરીદેલા શાકભાજીનું નામ, વજન, ચૂકવેલ રકમ. ટામેટા 1 કિલો ટામેટાના 50 રૂપિયા, 2 કિલો ડુંગળીના 60 રૂપિયા, બટાકાના 2 કિલો બટાકાના 40 રૂપિયા, 1 કિલો રીંગણના 25 રૂપિયા અને 500 ગ્રામ ભીંડાના 20 રૂપિયા. તો બાળકો આ હતું ધોરણ 5 જે ગણિતની અંદર પ્રકરણ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન, જે પ્રકરણનું નામ હતું ગુણાકાર અને ભાગાકારની રીતો, તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું આ સમયે. ગુડ નાઇટ.